Hello everyone, I am Dr. Dharma Sanandya, a cornea and refractive eye surgeon. Today we'll discuss about most common problem, pterygium. We'll discuss with our expert eye surgeon, Dr. Anuradh Savalia. He is a cataract, refractive and robotic eye surgeon. So pterygium is a triangular shape, fleshy mass. આઈના વ્હાઇટ પાર્ટથી શરૂ થઈને કોર્નિયાના ટ્રાન્સપરન્ટ પાર્ટ ઉપર ગ્રો થતું હોય છે. સર, ટેરિજિયમનું ઓપરેશન જનરલી ક્યારે કરાવવું જોઈએ? સામાન્ય રીતે વેલના ઓપરેશન કરાવવા માટેના મુખ્યત્વે 3 ક્રાઇટેરિયા હોય. એક તો જ્યારે વેલ છે એ કોસ્મેટિકલી ખરાબ લાગતી હોય, જે યુઝ્યુઅલી ફિમેલમાં વધારે કોન્શિયસ હોય છે કે મને આ ગળે છે સાહેબ, આ મને ખરાબ લાગે છે. બીજું, જ્યારે વેલમાં સોજો આવીને વારંવાર ખટકો થાય, લાલાશ થાય અને પેશન્ટને ઇરિટેશન થતું હોય, જ્યારે ડિસ્કમ્ફર્ટ હોય, આ એક બીજી કન્ડિશન. અને થર્ડ કન્ડિશન એ છે કે જ્યારે રિયલમાં વેલ છે એ કોર્નિયા ઉપર એટલી બધી વધારે વહી ગઈ હોય, એના લીધે વિઝનમાં પ્રોબ્લેમ થતો હોય, તો એવા સંજોગોમાં ઓપરેશન મોટાભાગે કરાવવાનું થતું હોય છે. વેલ સર ફરી પાછી ક્યારેય થતી હોય છે ઓપરેશન પછી? વેલ માટે ઇનિશિયલી આમાં લેમેનની ભાષામાં કહું તો અર્લિયર જે સાદા ઓપરેશન વેલના થતા હતા એમાં વારંવાર વેલ થઈ જતી હતી. પણ જ્યારથી ઓટોગ્રાફ્ટ ટેકનિક અને હાવ ખેડૂતને ગામડાના અમારા પેશન્ટ હોય એને સિમ્પલ એવી ભાષામાં સમજાવતો હોય કે પહેલાંના જમાનામાં આપણે ખેતી કરતા તો ધોકડ વારંવાર થઈ જતી, ગમે વાર કાઢીએ તો પણ જેવી ભાષા લઈને દવા એમાં આવી એટલે એના પછી એ વેલ કહેવાય ધોકડ થતી જ નથી. સેમ ઓપરેશનની ટેકનિકમાં પણ સુધારો થયો છે અને એમાં અમુક પ્રકારની દવાઓ મેટ્રોમાઇસિન યુઝ કરવાથી એ રિકરન્સના ચાન્સ એમ કહીને કે નહીવત બરાબર છે. ઓપરેશન પછી ક્યારેય આંખ પર પેચ કે પટ્ટી મારવાની જરૂર પડતી હોય છે અને કેટલા દિવસનો આરામ ને રેસ્ટ કરવાની નીડ હોય છે? સામાન્ય રીતે હવે પછીના જે ટેકનોલોજી છે એની અંદર ઓટોગ્રાફ્ટિંગ જે પદ્ધતિ છે એમાં મોટા ભાગે ઇન્જેક્શન પણ આપવું નથી પડતું હોતું, એટલે કે પટ્ટી મારવાની ટેકનિકલી જરૂર નથી હોતી. અને જે ઓટોગ્રાફ્ટ છે એ ગ્લુડ પદ્ધતિથી કરી અને એમાં સ્ટીક કરતા હોય અને માથે કોન્ટેક્ટ લેન્સ મૂકતા હોય, એટલે જેથી કરીને પેશન્ટને ખટકાની કે પાણી ખરવાની પણ કાંઈ ફરિયાદ રહેતી નથી હોતી અને ઓક્યુલર મૂવમેન્ટ કાંઈ કોમ્પ્રોમાઇઝ થતી નથી, કારણ કે આપણે આંખમાં ઇન્જેક્શન કાંઈ આપતા નથી, ખાલી ખોટું પાડવાના સાદા ટીપા નાખી અને આખું ઓપરેશન પૂરું થઈ જતું હોય. એટલે વિઝ્યુઅલ પણ રિકવરી તરત હોય છે, પેઇન અને ખટકામાં પણ મેક્સિમમ રાહત હોય છે, એટલે પેશન્ટ માટે બહુ કમ્ફર્ટેબલ થઈ જતું હોય છે. વેલના ઓપરેશન પછી સર વિઝનમાં કેટલો બેનિફિટ થતો હોય છે? સામાન્ય રીતે વિઝનમાં બેનિફિટ એવા જ પેશન્ટમાં થતો હોય છે જેમાં વેલના લીધે જો એમાં નજર ઓછી થઈ ગયેલી હોય તો જ. બાકી મોટા ભાગે વેલ છે એમાં મોટા ભાગે કોસ્મેટિક એડવાન્ટેજ થતો હોય છે. બીજા નંબરમાં મોતિયો ઉતારવાનો હોય ત્યારે જે એના બેનિફિટ હોય કે વેલના લીધે એનો આયલ પાવર કેલ્ક્યુલેશન એમાં બધા એમાં બેનિફિટ થતો હોય, પણ દર્દીનો પોતાનો રાજીપો વિઝન બાબતમાં માપે મેળે હોય છે. ઘણી વખત સર કેટરેક હોય અને ટેરિજિયમ બી હોય છે, તો મોતિયો અને વેલનું ઓપરેશન જોડે બી કરી શકાય? કયા સંજોગોમાં આપણે જોડે કરવું જોઈએ અને ક્યારે અલગ કરવું જોઈએ? મોટા ભાગે જે અત્યારના ફેન્સી બધા મલ્ટીફોકલ ને ટોરિક બધા લેન્સીસ આવી ગયા છે કે જેથી કરીને વિઝ્યુઅલ આઉટકમ છે આપણે બહુ ટાર્ગેટ કરી શકતા હોય, અને એવા જ પેશન્ટ સંજોગોની અંદર જો પેશન્ટની વિઝ્યુઅલ નીડ એ લેવલની હોય તો 100% વેલ અને મોતિયાનું અલગ જ ઓપરેશન કરવું જોઈએ. પણ ઘણી વખત સાદા ઓપરેશન કરાવવા હોય, સાદી મૂણી મુકાવો અને ઓપરેશન પછી પણ પેશન્ટને ચશ્માથી કોઈ પ્રોબ્લેમ ના હોય એવા સંજોગોમાં પેશન્ટના બેનિફિટ માટે અને પેશન્ટના કમ્ફર્ટ માટે 2 સર્જરી બદલે 1 સર્જરીમાં થઈ જાય તો એવા સંજોગોમાં કમ્બાઇન સર્જરી આપણા સેટઅપમાં આપણે પ્રિફર કરતા હોઈએ છીએ. ટેરિજિયમના ઓપરેશનના ચાર્જીસ શેના પર ડિપેન્ડ કરતા હોય છે? મોટા ભાગે જે વેલનું ઓપરેશન હોય છે એના ચાર્જીસમાં એક તો સર્જનની એક્સપર્ટી અને એની અંદર ઇમ્પોર્ટેડ અને ઇન્ડિયન ગ્લુ એ રીતે યુઝ થતું હોય. ઘણી જગ્યાએ ઇન્જેક્શન આપીને સાદા ઓપરેશન થતા હોય તો પણ એમાં ચાર્જ લેસ હોઈ શકે. પણ ઓટોગ્રાફી પ્રીમિયમ સર્જરી જે કરવાની હોય છે એમાં ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ ગ્લુ અને એક્સપર્ટી ઓફ ધ સર્જન અને ઇક્વિપમેન્ટ ઓફ ધ સર્જન.